હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. અને ફ્રેન્ડ્સ, આજે છે ને સવારમાં હું બધું કામ કરી દીધું, કેમ કે છે ને સંજુ પછી છે ને એટલે પછી મારાથી કામ હેન્ડલિંગ થાય કે નહીં થાય, ઈશાને રાખવાનું કામ. એટલે છે ને સવારમાં આજે તો વહેલા હાર જાગી ગઈ અને વાસણ ને કપડાં ને એવું બધું કરી દીધું. અને હવે સફાઈ એટલી બાકી છે. રોટલા બનાવી દીધા, થોડોક નાસ્તો પણ કરી દીધો. ઈશાન સૂવે છે અને સંજુ અંદર તૈયાર થાય એવું લાગે છે. અને હું છે ને આ થોડુંક અહીંયા છે ને સાંજે અમારા ત્યાં ગાય આવી હતી. અમારા અહીંયા આંગણામાં છે ને ગાય બેઠી હતી આખી રાત. સવારમાં છે ને થોડાક ભાત હતા તો ખવડાવી દીધા, પછી થોડીક વાર બેઠી અને પછી પેલી બાજુ હવે ચારો ખાય છે. એના પગમાં કંઈક થયું છે, તો કદાચ બધી ગાયો હંગાથથી એને પગમાં કંઈક થયું એટલે આમની જોડે જવાયું નહીં હોય. એક પગ થોડોક છે ને દુખતો હોય ને એવી રીતના લાગે છે. તો અહીંયા આખી રાત બેઠી હતી અને અત્યારે ચારો ખાઈ તમને બતાડું હું. તો દેખો ત્યાં છે ગાય, એ છે ને 2 દિવસથી છે. કાલે બીજાના ત્યાં અહીંયા બેઠી હતી, તમને બતાડું હું. કાલે છે ને પેલામના ઘરના આગળ બેઠી હતી અને આજે છે ને અહીંયા બેઠી હતી અમારે આંગણામાં, અહીંયા દરવાજાની સાઈડમાં. અને અત્યારે અહીંયા ચારો ખાય છે, પણ બિચારા પગમાં કંઈક થયું લાગે તો એવું છે. તો હેંડો હશે ને એના છાના બાજુ એક સાઈડ કરી દઉં એટલે પછી તો કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ બાજુ દેખો તૈયાર થાય છે. સંજુ જાય છે બજારમાં, નહીં સંજુ? પેલો દેખે. હા, તો મારે આજે કામ છે બજારમાં ને થોડોક ટાઈમ નીકળી જાય એવું છે, એટલે જઈ આવું. તો બધા ફ્રેન્ડ્સને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બધાને જય દ્વારકાધીશ. બપોર કે બપોર પછી આવે એવું છે કે નક્કી નથી. કામ વહેલું પૂરું થઈ જાય, વહેલો આવી જાય અને થોડીક વાર લાગે તો મોડું થાય એવું છે. તો સંજુ કે હું આવીને અત્યારે નાસ્તો કરી લીધો, પણ કદાચ રાંધતી નહીં હોય, મારું એટલું બનાવી દઈશ. અને સંજુ કે મારું બનાવતી નહીં, કદાચ મોડું થઈ જાય તો પછી બગડે. બપોરનો ટાઈમ જતો રહે તો, અને બપોર આવી જશે ને તો શાક બનાવતા હું વાર લાગે, નહીં સંજુ? તો એવું છે. તો હવે સંજુ છે ને નીકળે અને આપણે થવીસાને લઈને થોડુંક બેસવાનું છે. બધું કામ સવારની જાગીને ત્યારથી બધું પતાવી લીધું એટલે હવે આરામ. એટલી મોટી ઠેલી લઈ જાય. થોડુંક શાકભાજી પણ લાવવાનું છે. તો સંજુ અહીંયા બજારમાં પછી પાછું જવું પડે, એના કરતાં ત્યાં પણ બજારમાં જ જાય છે તો લઈ આવશે. એ ફોન લઈ જાય, મારો ફોન લઈ જવું પડે. ફોન પણ હું એકથી બ્લોગ નહીં બનાવું, પછી ઈશાન રહે નહીં, પછી તો આશા નહીં રાખતો કે હું બ્લોગ બનાવી રાખીશ. આવીશ ને ત્યારે જ હું બધું કરીશ. હા, સુવે પણ ઊંઘમાં જ એવું કરતો હોય. સંજુ ગયો, હવે હું સફાઈ કરી દઉં ત્યાં સુધી. તો ફ્રેન્ડ્સ, હું છે ને દાળ બાફવા માટે રાખી દીધી હતી તુવરની, તો બફાઈ ગઈ છે. અને હવે છે ને નિશાન જોડે જઈને પાછી બેહું અને સુડાઈને હું આવી હતી. અને પછી પાછી અત્યારે બંધ કરવા માટે આવી. તો ફાઇનલી દાળ બફાઈ ગઈ છે. અને સંજુ તો કાલે ભીંડો લીધો હતો ને, તો છે ભીંડા પણ મેં નહીં ખાધી એટલે સંજુ બનાવશે. અને હવે હું છે ને ઈશાન જોડે બેહું. સંજુ આવી ગયો, 2 કલાક જેવા થઈ ગયા ને સંજુ? વહેલા કામ થઈ ગયું એટલે સારું. મન થતું હતું કે એટલે મતલબમાં પણ બધી એમ ખબર પડી જઈએ, કામ જે હતું એ થઈ ગયું છે. એમ હવે તો એમ ધક્કો નહીં રહ્યો ને, જે સારું જવું જ પડશે. તો પૂછી લે તો ફોન નંબર લે તો પૂછે તો ખબર નહીં પડે.
હવે હું લેવા જવું કોઈ કામ થોડુંક બાકી છે કરાવવા જવું પડે ત્યાં આગળ હાજરી આપણે પુરાવી પડે. પડે સંજય હાજરી પુરાવી પડે એટલે જશું થોડુંક સામાન લઈને આવી. સામાન નહીં પણ છે ને તુરિયા લાગે ને તુરિયા નારિયેલ આમ સંજય તુરિયા કે તુરિયા. તો આ છે ને દૂધ લાવવા માટે સંજુ રોજ છે ને બોટલ લઈને જતો હતો તો કંઈ હતું નહીં દૂધ લાવવા માટે તો સંજુ લઈને આવ્યો આવી જશે રોજ બોટલ લઈને જ જતો હતો કેમ કે જ્યારે બજારમાં જાય ને ત્યારે ભૂલી જ જવાય ને હવે યાદ આજે આવ્યું ને તો મને ફોન કરીને પૂછ્યું હતું કે લઈ લઉં તો મેં કીધું કે લઈ લે સારી છે ને પણ પેલા કરતાં થોડીક મજબૂત લાગે પણ એ મોટી છે આ નાની એટલે ફેર પડે ને તો આવી ગયું બાકી પેલા પણ વિચારતા હશે રોજ બોટલ લઈને આવે ચેતાલા મને બોટલમાં વહેલા નથી અંદર નાખાતો દૂધ પીને તરત અંદર નાખી દઈએ. હા બોટલમાં તો અંદર ભરીને આપવામાં પણ એમને થોડુંક એમ થાય જલ્દી અંદર રેડીને અપાય ને એટલે એમ કહેતા હોય એટલે સંજુ કે લઈ લેવું છે તો સારું લઈને તો હેંડો હવે છે ને ખાઈ લઉં ભૂખ લાગી બપોર તો નહીં થયો પણ સંજુ તારે ભીંડા કાપી આપો કાપી દઉં. હેંડો મળીએ થોડી વાર એને તો ફ્રેન્ડ્સ હવે છે ને ભીંડાને સુધારે છે સંજુ પછી હું વઘારી આપું કે પણ સંજુ છે ને એમ એને ભાવે ને એવું એમ થોડુંક તીખું ને એવું બનાવીને ખાય મેં થોડુંક મોરું બનાવું ને સંજુ વધારે તીખું નહીં ખાતું તો માપે હોય તો મેં બનાવતા હું લે એમ કે મરચું નહીં લાગતું એમ હશે ફ્રેન્ડ્સ થઈ ગયું છે હવે હું વઘાર કરી લઉં અને સંજુ ગયો છે દુકાને છાશ લેવા ફોન કરેલો મેં તને મંગાવવાનું હતું સંજુ મને ઊભી કરી દીધી મેં જ બનાવી દઉં એમ ફ્રેન્ડ્સ આ બાજુ ભીંડાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છાશ નાખીને બનાવ્યું છે એટલે હું તો છાશ વાળો હોય ને ત્યાં ભીંડા ખાઉં બાકી ખોરા મને બિલકુલ ભાવે નહીં. હું તો અત્યારે ચા બનાવું અને સંજુ ઊભો ઊભો લઈને ફરે છે ઈશાનને કેમ કે રહેતો નહીં ને એટલે હવડે પણ આપ્યું હજુ વાર લાગી નહીં અહીંયા કરે હું તો ચા પીને વાસણ ઘસવા ગઈ હતી તો વાસણ ઘસી લઈને આવી ગઈ ઈશાન સુવે છે ને તો સંજુ બહાર રાખી દઉં હં તો અહીંયા તો રાખી દઉં કેમ કે આમાં છે ને અવાજ આવશે બધા વાસણનો અને વરસાદ આવે ને એવું એકદમ થઈ ગયું છે સંજુ બહાર એટલે ચાર્જિંગ ગમે તે કરવું હોય ને તો કરી લેજો આવશે વરસાદ આવે ને કઈ જાય નહીં અત્યારે એમ 5 વાગ્યા ને તો એકદમ અંધારું થઈ ગયું સાંજ થઈ ગઈ હોય ને રાત થઈ ગઈ હોય ને એવું હું જોવે ત્યાં છે પેલી સાઈડ છે ગરમી ખૂબ ખાઈ છે એટલે નક્કી નહીં 2 દિવસથી વરસાદ નતો એટલે આજે થોડો ચાલોમાં બંધ નહીં કરવાના લાઈટનું કામ કરવા દે તો ચાલમાં કરવું પડે તો બીક માં રાખે નહીં રખાય તો પાછું બહુ એક મોટો વાયરમેન થઈ ગયો ને તે બધું એવું ચાલુમાં જ કામ કરે છે એટલા હું પેલે કરવાનું હોય તો ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે એવું વાતાવરણ છે બહાર હે જાંબુડા ચણા બાજુ નમી જશે પાણી ઉપર નહીં પડે આખો જાંબુડો પણ
સારું કહેવાય કે પેલું કેટલું વાવાઝોડું આવ્યું ને તો કોઈ દિવસ નહીં પડ્યો. ઉપર પડે તો પતરાનું શું રહે કંઈ નહીં, મોટા ગારા ને એટલે ડાયરેક્ટ જ અંદર આવી જાય. તો એવું છે ને શું કામ કરે સંજુ? અહીંયા બાંધી દે દોરી એટલે છે ને ટામેટી ઉપર ચડે. એમ તો હજુ વધારે મોટી નહીં થઈ. તો ફ્રેન્ડ્સ આજે તો સંજુ ગયો હતો કામ ગોતવા માટે કે ત્યાં અત્યારે કદાચ કંઈક મળી જાય તો ચાલુ થઈ જાય એમ. પણ બધા અત્યારે થોડુંક એવું છે નહીં વાતાવરણ વરસાદના લીધે એ રીતના હોય ઓછું ચાલતું. અને પાછું આ કંપનીમાં જાય તે રાતે આવવાનું, દાડે જવાનું, નાઇટમાં જવાનું એવું બધું થાય તે તારીખ પૂરી. અને કદાચ અમે રૂમ હોય ને તો અંદર બંધ કરીને રહી જાઉં. અહીંયા તો બીક લાગે એવું નહીં, બધી સાઈડથી ખુલ્લું ખુલ્લું. અહીંયા કઈ એકલી હું નાના છોકરાને લઈને રહું. સંજુ કેવડું મોટું બગાવે પણ નહીં આવ્યું હા સંજુ. તો ફ્રેન્ડ્સ મને છે ને કમેન્ટવાળા અડધી રાતે રોવડાવે નહીં સંજુ. પણ એમ નહીં, પાછા એમ નહીં કહેતા હોય કે સોરી નહીં કહેતા હોય, કંઈ નહીં. તમને એમ હોય અંદર પ્રશ્ન હોય તો તમે અમારા કાયમ બ્લોગ જોતા હોય તો પૂછી શકો ને, એવું કંઈ નહીં ને સંજુ. અમે કોઈકના બ્લોગ જોઈએ તો અમને પણ કંઈક હોય તો અમે પણ પૂછી જોઈએ, એવું કંઈ નહીં. પણ કેમ કે યાદ આવી જાય ને એટલે પછી તો રડવું આવી જાય. અને એવી કમેન્ટ કરી હતી ને એટલે પછી એ કમેન્ટ થોડીક અઘરી, એટલે ખાલી કમેન્ટ જોઈને પણ રડવું આવી જાય નહીં સંજુ? આવી જાય. તો એ છે ને કમેન્ટ મારા પપ્પા વિશે હતી કે તમારા જ્યારે તમે કે કમ હતું તો છે ને એવી કમેન્ટ હતી કે જ્યારે તમારા પપ્પા ઓફ થઈ ગયા ત્યારે તમને અફસોસ થયો હતો કે તમે હું સંજુ જોડે નહીં આવી હોત તો સારું એમ. તો એક સમયે તો એવો પણ અફસોસ થઈ જ જાય કે હું નહીં આવી હોત તો અત્યારે હાવ જે આમ હાવ આપણે એવું તેમ નહીં થયું હોત તો સારું એમ. પણ તો ફ્રેન્ડ્સ એ તો છે ને હવે ભગવાનની જે મરજી હોય ને એવું જ થાય. એમ કે એક વિચાર તો એમ વિચારે કે બધાને તો આપણે જવાનું જ છે એમ, પણ તોય છતાં પણ દુઃખ થાય ને એટલે આમ થાય કે અત્યારે હોત તો સારું એમ. તો એવું બધું વિચારીને સાંજે પછી મને બહુ જ રડવું આવ્યું હતું. પણ આ કમેન્ટ એમ કે એમને જાણવાનું પેલી એ હોય અને એટલે, બાકી તો એમ મને છે ને બોલવાનું પેલી એમ થતું નહીં. તો એવી રીતના હતું. અને અમે આવ્યા પછી તો બે વર્ષ નહીં પણ 1.5 વર્ષ થયું હશે ને સંજુ? 1.5-2 વર્ષની અંદર હશે. અમે ગયા પછી 1.5 કે 2 વર્ષ એટલું થયું ને પછી એવું થયું હતું. બાકી પહેલાં તો મારા પપ્પા હતા એટલે. અને તમને એક વાત કહી દઉં ફ્રેન્ડ્સ કે મારા પપ્પા છે ને અમે ગયા પછી પણ મને મળ્યા હતા. અત્યારે બીજા કોઈ નહીં બોલાવતા એવું બધું અમે કહીએ છીએ, પણ એ વસ્તુ પણ હું કહી દઉં કે મારા પપ્પા અમને મળવા માટે આવ્યા હતા નહીં સંજુ? એટલે છે ને મારા પપ્પાનો અત્યારે હોત ને તો અમારે પૂરેપૂરો સપોર્ટ હોત. અને અત્યારે છે ને અમારી પરિસ્થિતિ આટલી બધી એમ નહીં હોય. અત્યારે અમે છે ને એકદમ કેવું કે કોઈનો સહારો નહીં, હવે એમ નિરાધાર જેવા એવી રીતના અમે નહીં રહેતા. અમને છે ને એમનો પૂરેપૂરો સપોર્ટ મળતો. અને અત્યારે છે ને આવી રીતના આવા ઘરમાં પણ નહીં રહેતા. ક્યારનું અમારું કંઈક ને કંઈક રહેવાનું ને એવું બધું થઈ જતું નહીં સમજો. એટલા ખાલી અમારા ગયા પછી 2 વર્ષ મારા પપ્પા હતા ને તે પણ અમારા માટે કોઈ નહોતું અમારા માટે કંઈ કરતું, પણ મારા પપ્પા કરતા હતા કે બધાને મારા પિયર મતલબમાંથી છે ને આખા કુટુંબ વચ્ચે પણ મારા પપ્પા એવું જ કહી દે કે હું તો બોલાવીશ એમ. ભલે એમ પછી ગમે તે ઝઘડો થાય કે ગમે તે એવું બધું થતું હતું, પણ મારા પપ્પા તોય પણ બધા વચ્ચે એવું કહી દે કે હું તો બોલાવીશ એમ. એટલે છે ને એના માટે છે ને ઘણું બધું ઝઘડાતા હતા. પણ
કે અમુક લોકો કહે કે નહીં બોલાવવાનું, પણ મારા પપ્પા કે બોલાવવાનું. એ વાતને લઈને ઝઘડો પણ થતો હતો. મારા પપ્પા અમને અમારો નંબર છે ને, હા બધું જ નહીં કહું, પણ એ તે આપણે ગામમાં કોન્ટ્રાક્ટથી લીધો હતો. ગામમાં કોક ને કોક જોડેથી ભાઈબંધ હા જોડેથી એમ એવી ફોન રીતના કરાયેલો. લીધો હતો. કેમ અને કે મારા મારે પપ્પા નંબર જોડે હોય છે ને ફોન નહોતો, એટલે મારા પપ્પા બીજાના પર જઈને અને ફોન કરાવે અને એવું કહે કે બધું સારું થઈ જશે અને રહેવાનું પણ તમારે થઈ જશે, કોઈ ટેન્શન લેવાનું નહીં. અને એવી રીતના કહેતા હતા એમ. અમને છે ને અમે કાઠિયાવાડ બાજુ ગયા હતા ને, ત્યાં પણ એ બાજુ નહીં જશો, આ બાજુ રહો, એવું બધું કહેતા હતા એમ. પણ તોય પણ અમે જબરજસ્તીથી થોડુંક રહીને પછી આવતા રહીશું એવું કહીને ગયા હતા. બાકી અમને છેલ્લી વાર પણ એમ અમે મળીને પછી ગયેલા ને સંજુ કાઠિયાવાડ. તો એવી રીતના અમારે હતું. ભલે મારા પપ્પા એટલા બધા એમ અમીર નહોતા કે અમને ઘર ને એવું બધું બનાવી આપતા એમ, પણ આટલું બધું આવી રીતના નહીં રહેવા દેતા. અને આવું અમારે અત્યારે ઈશાન આવવાનો હોય ને, તો આવી રીતના અમે એકલા નહીં પડી જતા, એ અમારી જોડે હોત એમ. આવી પરિસ્થિતિમાં અમારી જોડે આવીને ઊભા રહેતા એમ. બીજા બધા એમ અમને પ્રેમ કરે એમ, પણ એકબીજાના ડરથી અમારી જોડે આવી નહીં શકે. બધું એવું બધું એમ કુટુંબનું, સમાજનું એવું બધું વિચારે ને એટલે અમારી જોડે નહીં આવે. બાકી ચાહતા તો એમ હોય નહીં સમજો. તો એવી રીતના મારા પપ્પાનો ને અમારો સંબંધ એકદમ સારો હતો. કોઈ મારા પપ્પાને મારાથી છે ને આવું લવ મેરેજ કર્યો ને એનાથી કોઈ પ્રોબ્લેમ જ નહોતો એમ. જ્યારે હું ઘરે હતી ને મારું સંજુનું ખબર પડી ગયું ત્યારે ઝઘડો થયો ને, એવું બધું અમે બ્લોગ બનાવે છે લવ સ્ટોરીને, એમાં જોઈ લેજો. તો ત્યારે પણ મારા પપ્પા છે ને મારા પર એમ ગુસ્સે પણ નહીં થયા કે કંઈ નહીં એમ. કેમ કે છે ને હું મારા પપ્પાની લાડકવાઈ હતી નહીં સમજો. તને ખબર મેં મારા પપ્પા છે ને મને બહુ જ પ્રેમ કરતા હતા. કેમ કે છે ને હું એક જ હતી ને, એટલે ભલે હું લવ મેરેજ કર્યા અને પહેલી વાર મને સંજુને મળ્યા ને, તો એ મારાથી પહેલાં સંજુને રામ રામ કર્યા હતા નહીં સંજુ. તો એવી રીતના હતું. મારા પપ્પા છે ને બહુ સારા હતા. એટલે છે ને મને બહુ યાદ આવે. મેં પહેલી જ વાર પ્રેગ્નન્સીની અમને ખબર પડી ને, ત્યારે મને કોઈ નહોતું યાદ આવ્યું ને, ત્યારે મારા પપ્પા યાદ આવ્યા હતા મને કે અત્યારે હોય ને તો આવી ખુશખબરી સાંભળીને. અને મારા પપ્પા બહુ જ ખુશ હોય અને મારા પપ્પાને કેટલી ખુશી થતી એમ. એટલું એમ એવી બધી છે ને બહુ મોટી કહાની છે. જ્યારે સંજુને મારું ખબર પડી ગયું ને, તો આમ બધા નફરત કરે ને, તો મારા પપ્પા કેવું રાખ્યું ને, ત્યારે મને ખબર પડી કે મારા પપ્પા મને છે ને કેટલો લાડ કરે છે એમ. બાકી પહેલાં તો મને એમ એટલું બધું એમ કોઈ છે ને એમ આપણને એટલું બધું ચાહતું હોય ને તો વધારે ખબર નહીં પડે કે આપણને કેટલું લાડમાં રાખતું હોય ને, તો ખબર નહીં પડે. પહેલાં મને એટલી નથી ખબર, કેમ કે મારા પપ્પા કામ પર જાય ને સાંજે આવે ને ખાઈને સૂઈ જાય ને પાછા કામ પર જાય, એવી રીતના. એટલે કંઈ ખબર નહીં પડે. પણ જ્યારે મારી એવી પરિસ્થિતિ આવી ને, ત્યારે મારી જોડે ઊભા રહ્યા ને, એટલે મને ખબર પડી કે મારા પપ્પા મને કેટલો બધો લાડ કરતા હતા એમ. મને નહીં, બધાને જ ત્યારે ખબર પડી. એવું છે ફ્રેન્ડ્સ. પણ હવે થોડું તમને કહી દીધું. બાકી તો બીમાર થઈ ગયા હતા ને, એટલે પછી એ રીતના થઈ ગયું. કહેવામાં કીધું છે ને કે સારા માણસને ભગવાન જલ્દી લઈ બોલાય. બીમારમાં પણ વધારે સમય નહીં, ખાલી 2-3 જ દિવસ એવી રીતના. તો હવે આપણે વધારે વાત નહીં કરતા. આ બ્લોગ પણ આપણે અહીંયા સુધી રાખી દઈએ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી, જય શ્રી